અમરેલીના રાજુલામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે। રાજુલાના ચાંચ બંદરની દરિયાઈ ખાડી પર 85 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મહત્વાકાંક્ષી બ્રિજનું આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ બ્રિજ ચાંચ બંદર ખેરા અને પટવા ગામના સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી દરિયાઈ પટ્ટીના ગામોની કનેક્ટિવિટીમાં મોટો સુધારો આવશે। લાંબા સમયની રાહ જોયા બાદ આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે। જો કે આ પ્રસંગે મંત્રીએ બગદાણા અંગે પણ કડક પ્રતિક્રિયા આપી। તેમણે જણાવ્યું, આ ઘટનામાં જે પણ તહોમતદાર હશે તેને છોડવામાં આવશે નહીં। હાલ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ ચાલુ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, વીજપડી, અમરેલી। એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ, ખેરા, પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું। આ બ્રિજ બનતા લગભગ હવે 20 કિલોમીટર એટલે અડધું અંતર થશે। સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે। આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે। આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનનીય હીરાભાઈ અમે બંને સાથે હતા અને એમની એજન્સીના અમારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે। આ બ્રિજની વહીવટી મંજૂરી 93 કરોડમાં અને ટેન્ડર લગભગ 84 કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે। એટલે સમયસર અને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે, જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ અનુકૂળતા થશે। કે અમારે ચાંચ જેવા ગામને ધ્યાને લઈ અને 93 કરોડ રૂપિયાની એક વહીવટી મંજૂર આપી અને 85 કરોડ રૂપિયા આજે ટેન્ડરની મંજૂરી આપી અને 2.1 કિલોમીટરનો વિક્ટરથી લઈ અને ચાંચ સુધીનો રસ્તો અને 500 મીટરનો પુલ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ત્યારે હું ખાસ કરીને આભાર આદરણીય અમારા કેબિનેટ મંત્રીશ્રી અને અમારા સમાજના વડીલ મુરબ્બી આદરણીય કુંવરજીભાઈનો પણ આભાર માનીશ। અને સાથોસાથ આ જિલ્લાના અમારા 5 ધારાસભ્યશ્રીઓ અને સતત આ પ્રયત્ન કરી અને જ્યારે આ એક આકાર ચાંચ ગામમાં લેવા જઈ રહ્યો છે, એક પુલનો આકાર, ત્યારે આ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે। અને ફરીથી એકવાર હું આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આટલી મોટી રકમ ચાંચ ગામને આપી હોય અને આપ જુઓ છો એમ આજે આ ગામના લોકોમાં જે રાજીપો છે, કેમ કે ખાસ કરીને આ ગામના લોકો સંપૂર્ણપણે મજૂરિયાત વર્ગના લોકો છે। સવારે ઘરેથી નીકળી જાય અને 3-3, 4-4 મહિને પછી પાછા પરત આ ગામમાં ફરવાનું થતું હોય, પણ હવે અમને એવું લાગે છે કે આજે હવે સવારે જશે એટલે સાંજના પાછળનો રોટલો ઘરે ખાઈ શકશે એવી સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે। ત્યારે હું આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું।